આગામી લોકસભાની ચૂંટણીને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે, જેથી સુરતીઓ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। સુરત પોલીસે કડકાઈભર્યું વલણ યથાવત રાખ્યું છે। રાત્રિ દરમિયાન પણ ફૂટ પેટ્રોલિંગ કરી પોલીસ ગુનેગારોને કડક સંદેશ આપી રહી છે। રાંદેર પોલીસે મોરાભાગળ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું, જેમાં સુરત પોલીસ કમિશનર હાજર રહ્યા હતા। આ ઉપરાંત 6 પીઆઈ, 10 પીએસઆઈ, 55 થી 60 પોલીસ જવાનો, મહિલા પોલીસ અને ડીએસપી, એએસપી સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। અત્યારે 7 તારીખનો રોજ આપણા સુરત શહેરમાં લોકસભાના ચૂંટણીના નવસારી સીટ અને બારડોલી સીટોની કુલ અમારા 1600થી વધુ જે બૂથો પર जो चुनाव प्रक्रिया है एना ध्यान में राखी खूब सारी रीते और शांतिमय पूर्ण जो है अपना बंदोबस्त पूर्ण थाय, लोग जो अपना मत जो है बिना कोई भय वगर नाखे एना ध्यान में राखी शहरना छेल्ला जो है 2 अठवाडियाथी अलग अलग विस्तारों में खास कर जो एवा पॉइंट ज्यादा वधु अवर जो लोग रहती हो त्या जो व्हीकल चेकिंग और पेट्रोलिंग राखवामां आवे छे। जेने भागरूपे अत्यारे अहींया जो रांदेर विस्तार में जो चेकिंग कामगीरी चालू है, जेमां जेटला भी शहर में पॉइंटों होय छे तमाम प्रकारना टीमों जोड़ाए छे અને અત્યારે અમે લોકો લગભગ જો એ 20,000 જેટલા વાહનોના સ્ક્રીનિંગ કરી છે અને ચેકિંગ કરી છે, જેમાં અલગ અલગ પ્રકારના 250 જેટલા લોકો હથિયાર, ચક્કુ હોય, છરી હોય, તલવારો હોય, ધોકા હોય, આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે, જેના ઉપર કેસો દાખલ કરવામાં આવેલા છે। સાથોસાથ જો હિસ્ટ્રી શીટરો અને તડીપારવાળા અને એમસીઆર કાર્ડવાળા ટપોરીઓ આ બધાના ઉપર જો અટકાયતી પગલાઓની બી કામગીરી ચાલુ છે। 30 જેટલા લોકો એવું આપણેના તડીપારવાળા મળી આવેલા છે, આપણે ઘરમાંથી જો તડીપાર થયેલા હતા તો આ લોકો ઉપર બી ગુનાઓ દાખલ થયા છે જો અને સાથોસાથ 20,000 જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવે છે। 70 જેટલા લોકો પાસા થયા છે અને આ પ્રકારના કામગીરીથી જેટલા બી લુખ્ખા તત્વો છે, જેટલા એન્ટી સોશિયલ તત્વો છે, જો પ્રજાને રંજાડે છે એના ઉપર અત્યારે અને આવનાર દિવસો બી સખત કાર્યવાહી અમે લોકો કરી છે। આ બધી કાર્યવાહી કાયમી માટે છે અને આ પ્રકાર જો લોકોના એક સેફટી ફીલ થાય, સાથોસાથ જો આ લુખ્ખા તત્વો છે એના બી સબક જો પોલીસ શીખાડે, આ દિશામાં અમે લોકો આવનાર દિવસોમાં સખત અને સતત કાર્યવાહી અમે લોકો ચાલુ રાખવાના છીએ। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।